अक्षर ब्रह्म साक्षात श्रीजी महाराज ने रहेवानुं धाम। श्रीजी महाराजे पंचाणा में कीधुं कि हूँ जेवो कोई भगवान नहीं अने आ जेवा कोई साधु नहीं। ए सद्गुरु गुणातीतानंद स्वामीनुं जीवन चरित्र ए आमां लगभग बधाने खबर हशे। ना खबर होय तो अहींयाथी पूज्य ज्ञान स्वरूप स्वामी एकात्रा लगभग 2 की संख्या में तारीख आवे छे 2, 4, 8, 10 एवी रीते ए तारीखों में रात्रे 9 वागे सत्संग दीप सूरत चेनल में गुणातीतानंद स्वामीना जीवन चरित्र पर वातो करे छे। जे कोई भक्तोए आ चेनल ने सब्सक्राइब न करी होय तो ए चेनल ने सब्सक्राइब करजो अने घरे बैठा गुणातीतानंद स्वामीना जीवन चरित्र पर ए कथा वार्तानो लाभ लेजो। तो शिक्षापत्री जयंती महोत्सवनी साथे साथे गुणातीतानंद स्वामीनुं जीवन चरित्र एने पण आजे 100मो भाग आवे छे। गुणातीतानंद स्वामीनी कथा थाय छे एने आजे बरोबर 100मो पार्ट आवे छे। तो बंनेनो सुभग समन्वय छे। तो बंने उपर पूज्य ज्ञान स्वरूप स्वामी ए मननीय अने चिंतनीय कथा वार्तानो लाभ आपशे। स्वामिनारायणाख्योऽयं मंत्रो येन स्फुटीकृतः तस्मै कृपावताराय फरेणीपतये नमः। फरेणीपतये नमः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। नारायण मुनिदेवनी जय। वसंत पंचमी एटले शिक्षापत्रीनो प्रागट्य दिवस। एटले के महाराजे शिक्षापत्री लखीने पूर्ण करी। ए विक्रम संवत 1882 महासुदी पाचम एटले के वसंत पंचमीना दिवसे। श्रीजी महाराजे आ शिक्षापत्री लखी ए सर्व जीव हितावह है। केवी छे? सर्व जीव हितावह। आ पृथ्वी माथे आवीने एने तमाम जीव प्राणी मात्रनुं हित करवुं छे। गमे तेवो जीव होय पण एनुं हित करवुं छे। हवे आ जीवात्माना कल्याण माटे पूर्वे महाराजनी पूर्वे जेटला अवतारो थया, जेटला ऋषि मुनिओ थया, ए बधाए जीवना कल्याण माटे कंईक ने कंईक लखीने आप्युं छे। वेदो छे, पुराणो छे, केटलाय शास्त्रो आ जीवात्माना कल्याण माटे लख्या। छेल्ले जेटला अवतारो, ईश्वरो, देवो, ऋषिमुनिओ आ थई गया, त्यार पछी आ कलियुग में भगवान स्वामीनारायणे पोते स्वधाम पधारवाना हता ए पहला सरस मजानो आ सळंगी संप्रदाय स्थापी दीधो अने एमा याव चंद्र दिवाकरो कल्याणनो मार्ग वहेतो करी दीधो। ए कल्याणना मार्गमां मारे ए कहेवुं छे अत्यारे के तमे आ संसारनी अंदर बधी प्रवृत्ति करो, एमां मुख्य लक्ष्यांक पैसा कमावा, संपत्ति पाछळनी दौड़।
આ છે ને દરેકના અંતરમાં તપાસી જુઓ. સવારે ઉઠે ત્યાંથી સૂવે ત્યાં સુધી બધાને એક જ તાન છે, ગમે ત્યાંથી સંપત્તિ મળો, ગમે ત્યાંથી સંપત્તિ મળો. આ એક જ તાન છે. લ્યો, જે દિશામાં તમને તાન છે, આયુષ ટૂંકી છે, પણ એ દિશામાં તમે શું પ્લાન કરો છો? પૈસા કમાવા માટે, સંપત્તિ કમાવા માટે બધા કેવી રીતે પ્રયત્ન કરે છે? તો એક સૂત્ર મેં ઘણીવાર આપ્યું છે, આજે પાછું કહું. ઓછા રોકાણમાં, ઓછા દાખલે અને ઓછા સમયમાં વધારેમાં વધારે સંપત્તિ કેમ મળે? આ જ પ્લાન છે ને? શું? ઓછા રોકાણમાં, ઓછા દાખલે, ઓછા ટાઈમમાં અને વધારેમાં વધારે કમાણી કેમ થાય? આ પ્લાનિંગ બધાય પાસે છે. ગમે એ ક્ષેત્રની અંદર બધા આ જ દ્રષ્ટિથી, આવી બુદ્ધિથી જ પ્લાન ઘડતા હોય છે. પાકું ને? પૂછોજી બધાના સાક્ષીને. હાલે આ હા પાડે છે ને સાક્ષી? લ્યો, જો અત્યારનો સમય ઓછા ટાઈમમાં વધારે કમાણી કરવી છે. અત્યારના યુવાનો તો જાણે આકાશમાં ઉડતા હોય, રાતો રાત આમ કરોડપતિ ને અબજોપતિ થઈ જવું છે, એવા પ્લાનમાં ફરતા હોય બધા. લ્યો, લક્ષ્યાંક બધાયનું આ છે, ઓછા ટાઈમમાં વધારે કમાણી કરવી. એ તો સત્યયુગની અંદર માણસની આવરદા 1,00,000 વર્ષની હતી. બધાય બ્રાહ્મણો હતા, ઘેરે ઘેરે કલ્પવૃક્ષ હતા, બધાય વેદો પ્રમાણે પોતાના જીવનને ઘડતા હતા, વેદો પ્રમાણે વર્તતા હતા. એ સમય હતો એવો, અને બધું કરી શકતા હતા અને કરતા હતા. સતયુગ ગયો, ત્રેતાયુગ આવ્યો, માણસની આવરદા 10,000 વર્ષની થઈ. તો શાસ્ત્રમાં શોર્ટિંગ આવ્યું. ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ આવ્યો, માણસની આવરદા 1,000 વર્ષની રહી. તો એમાં ભાગવત અને ગીતા એ શાસ્ત્રો આપણને મળ્યા. દ્વાપર યુગ ગયો, કળિયુગ આવ્યો, માણસની આવરદા 100 વર્ષની. આ શાસ્ત્રમાં લખેલું એટલા વર્ષની આવરદા આ યુગમાં હતી. એમ ટોટલી એટલા વર્ષો, 100 વર્ષ જીવે આ કળિયુગનો કાયદો છે. પણ જીવતા હોય ખરા બધા? ના જીવતા હોય. લ્યો, તો અત્યારે બધાની આવરદા ટૂંકી થઈ ગઈ. જો આવરદા ટૂંકી થઈ, બધાય પાસે સમય પણ ઓછો છે, તો આ બધાય ઉપર કેવળ શ્રીજી મહારાજે અકારણ કરુણા વરસાવી છે. શું કર્યું? અકારણ. કોઈ પ્રાર્થના નથી કરી અમારે માટે તમે કાંઈક લખીને દ્યો, કોઈએ પ્રાર્થના નથી કરી. મહારાજે જ કૃપા કરીને કેવળ આ દરેક જીવાત્માઓનું હિત થાય એવા હેતુથી જ આ શિક્ષાપત્રી લખી દીધી. કેવડી શિક્ષાપત્રી? આખો લક્ષ્યાંક ખ્યાલ આવ્યો મેં વાત કરી એમ. આ કળિયુગ છે, અટણે કેટલું પાળી શકશે બધાય એ શ્રીજી મહારાજને ખબર હતી. એટલે પૂર્વે જેટલા અવતારો, ઈશ્વરો, દેવો અને ઋષિમુનિઓ થઈ ગયા
એણે જીવાત્માના કલ્યાણ માટે જે શાસ્ત્રો રચ્યા એમાંથી ટુ ધ પોઈન્ટ, ક્રીમ સાર શોધીને શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી લખી દીધી. લ્યો, ખ્યાલ આવ્યો? સાર ટૂંકની અંદર જ, ટૂંકમાં જ. અટાણે મેં કીધું ને, ઓછા સમયમાં બધાને વધારે કમાણી કરવી છે, તો એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ઓછી આવરદામાં આ જીવાત્માનું સર્વોપરી આત્યંતિક કલ્યાણ કેમ થાય એ સ્વહસ્તે શિક્ષાપત્રી લખીને આપણને આપી છે. લ્યો, એક એક શ્લોક એ આમ કેટલાય શાસ્ત્રોનું સાર શોધીને લખ્યા છે. અને આખી શિક્ષાપત્રી મહારાજે લખી, એમાં 350 શાસ્ત્રોનો સાર છે. કેટલા? 350 શાસ્ત્રોનો સાર છે. એમાં વિધિ અને નિષેધના વાક્યો, વિધિ વાક્યો 353 છે, નિષેધ વાક્ય 289 છે. આ શિક્ષાપત્રી આપણને મહારાજે લખીને દીધી. એમાં તમે વિચાર કરજો કેટલું, કેવી રીતે પાળવું, કેવું વર્તન ના કરવું, કેવું વર્તન કરવું. વિધિ વાક્ય એટલે આમ કરવું, નિષેધ વાક્ય એટલે આમ ન કરવું. આ વિધિ નિષેધના વાક્યો કેવળ ને કેવળ આ જીવાત્મા આ લોકમાં સુખી થાય એને માટે છે. શું કીધું? આ લોકમાં સુખી થાય એટલા માટે છે. ટોટલી બધાને આ લોકમાં રહેવા માટેની બધી ફરજો લખી દીધી અને પાછી ટૂંકમાં લખી દીધી. તમે જો, તમારે ગ્રહસ્થોએ સવારથી ઉઠીને સાંજ સુધીમાં શું પ્રવૃત્તિ કરવી બધું કહી દીધું. સવારે કેટલા વાગે ઉઠવાનું લખ્યું, મોડામાં મોડું, એ મોડામાં મોડું, સૂર્યોદય પહેલાં ઉઠી જવું. ત્યાંથી મહારાજે ત્યાંથી આમ રીત શરૂ કરી, તમારી રહેવાની રીત. આપણે બધાને કેવી રીતે રહેવું એ રીત સવારે કેટલા વાગે ઉઠવું ત્યાંથી નક્કી કરી દીધું. મોડામાં મોડું છે સૂર્યોદય પહેલાં ઉઠવાનું. લ્યો, મહારાજની સ્વાભાવિક ટેવ તો સવારે ઉઠવાની. 4 ઘડી રહે જ્યારે દાંતણ કરવા રે, ઉઠે હરિતે વારે નાવા બેસે રે. દિવસ ઉગ્યાને 4 ઘડીની વાર હોય ત્યારે એવરીડે ઉઠતા. 4 ઘડી એટલે 24 ચોખ્ખું 96, 1 ઘડી એટલે 24 મિનિટ. સૂર્યોદય થયાને 96 મિનિટની વાર હોય ત્યારે ઉઠી જતા. લ્યો, એ મહારાજનો કાયમીનો ઉઠવાનો કાર્યક્રમ. આપણને શીખવાડ્યું મોડામાં મોડું સૂર્યોદય પહેલાં ઉઠી જવું. ઉઠીને શું કરવું એ બધી આખી વિધિ શીખવાડી. શૌચ વિધિ કરવા જવું, એક ઠેકાણે બેસીને દાંતણ કરવું, સ્નાન કરવું, પવિત્ર વસ્ત્ર એક પહેરવું, એક ઓઢવું, પૂર્વ કે ઉત્તર મુખે બેસીને ભગવાનની પ્રાર્થના કરવી, પૂજા કરવી. આ ટોટલી સવારનો વિધિ પૂર્ણ થયા પછી જ તમારે અન્ન પાણી લેવું અને વ્યવહારિક કામકાજ કરવું. લ્યો, આખો દિવસ તમારે જે તે કોઈ ધંધા કરતા હોય, નોકરી કરતા હોય, ખેતી કરતા હોય, એ બધી પ્રવૃત્તિ કરી લીધી. પછી સાંજે રોજ સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. લખ્યું ને? આખા દિવસમાં જાણતા અજાણતા જે પ્રવૃત્તિ આપણે કરી હોય એ પ્રવૃત્તિની અંદર ક્યાંય દોષ લાગી ગયો હોય, ક્યાંય ભૂલ થઈ ગઈ હોય, જાણતા અજાણતા શિક્ષાપત્રી લોપાઈ ગઈ હોય, એના નિવારણ માટે એવરી ડે સાંજે ભગવાનના મંદિર પ્રત્યે જાઓ. લ્યો, ઊંચ સ્વરે
ભગવાનનું કીર્તન કરવું, કથા વાર્તા કરવી, અને આખો દિવસમાં જે વ્યવહાર કર્યો હોય એનું રૂડા અક્ષરે નામું લખવું. જો આ શિક્ષાપત્રી. આ બધાને સામાન્યપણે કેવી રીતે નિયમો પાળવા એ મહારાજે પહેલાં વહેલા સામાન્ય ધર્મો લખ્યા, અને પછી બધાના વ્યક્તિગત વર્ણવાઇઝ વિશેષ ધર્મો લખી દીધા કે આચાર્યએ આવી રીતે વર્તવું, આચાર્યના ધર્મપત્નીએ આવી રીતે વર્તવું, ગૃહસ્થોએ આવી રીતે વર્તવું, સધવા સ્ત્રીઓએ આવી રીતે વર્તવું, વિધવા સ્ત્રીઓએ આવી રીતે વર્તવું, રાજાના આવા નિયમો છે, બ્રહ્મચારીઓના આવા નિયમો છે, છેલ્લે સાધુના નિયમો કીધા. આ બધાય નિયમો કીધા છે એ આ લોકમાં તમે સુખેથી જીવી શકો એને માટે છે. હવે કહું, આખી શિક્ષાપત્રીમાં મેં અત્યાર સુધી વાત કરી એમાં કોઈને કંઈ શંકા થઈ? મેં એમ જ કીધું કે આ શિક્ષાપત્રી લખી દીધી એ આપણને આ લોકમાં સુખી થવા માટે જ લખી દીધી. આ વાતમાં કોઈને ક્રોસ મનમાં ન થયો તો હું આ પરલોક માટે નથી શિક્ષાપત્રી? હું આ 4 વાર બોલ્યો કે આ લોકમાં સુખી રહેવા માટે આ ક્રમ આપણને બધોય શીખવાડી દીધો છે. એવી રીતે રહેવાથી તમે આ લોકમાં સુખી થાઓ. પણ આખી શિક્ષાપત્રીમાં એક શ્લોક એવો છે જે મોક્ષનો. આપણા ગુરુ મહારાજ સ્વામી બાપા એમ કહેતા કે આખી શિક્ષાપત્રીમાં એક શ્લોક એવો છે કે જે આ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરે એવો. કયો શ્લોક એવો છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. 3 દેહ 3 ગુણથી પર થઈને બ્રહ્મરૂપ પોતાના જીવાત્માને માનીને ભગવાનની ભક્તિ કરવી. આ એક શ્લોક એવો છે કે આ જીવાત્માને શ્રીજી મહારાજના ચરણો સુધી પહોંચાડે. લ્યો, બીજું બધું છે એ મેં કીધું એમ. તમને આ લોકમાં ભક્તિ કરવામાં ક્યાંય વિઘ્ન ન થાય, બ્રહ્મરૂપ થવામાં આ શ્લોક પાળવામાં કોઈ વિઘ્ન ન થાય એટલા માટે બીજી થિયરી બાંધી દીધી આપણને. સમજાણું? હવે જે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે આપણે માટે લખી દીધી છે, દરરોજને માટે આપણે માટે કયા કયા શ્લોક પાળવાના છે એનું અનુસંધાન રાખવું. આખા દિવસમાં લોપાતા હોય કોઈ આપણી કીધે શ્લોક તો એનું જાણપણું રાખીને લોપતા બંધ થવાનું. ગમે એટલું કરશો આ લોકમાં અહીંયા જ રહેવાનું છે, અહીંયા જ રહેવાનું છે. ગમે એટલી સંપત્તિ હોય તો શું છે? જ્યાં સુધી આ સાંખ્ય વિચાર તમારા હૃદયમાં દ્રઢ નહીં થાય ત્યાં સુધી શિક્ષાપત્રી પાળવાનું બળ નહીં મળે. ત્યાં સુધી શિક્ષાપત્રી પાળવાનું બળ નહીં મળે. સતત શ્રીજી મહારાજની આજ્ઞા પાળવી છે, શિક્ષાપત્રી મારે પાળવી છે. મારે આ લોકમાંય સુખી થવું છે અને પરલોકમાં પણ સુખી થવું છે. આ હેતુથી શિક્ષાપત્રી વાંચવી અને વર્તનમાં મૂકવી. લ્યો, 195 વર્ષ પૂરા થયા. લ્યો, આ 195મો પ્રાગટ્ય દિવસ છે શિક્ષાપત્રીનો. વસંત પંચમી. આજે કોયલી ધામે ડબરા ઉત્સવની આપણી માસિક સત્સંગ સભા આ લોકડાઉન થયા પછી પહેલી થઈ. ઘણા બધા ભક્તો આવ્યા અને સ્વામીએ ખૂબ સરસ રીતે બધાને આશીર્વાદ દીધા, પ્રેરણા પણ આપી. એમ આ લોકડાઉનમાં સ્વામી પહેલાં કીધું હતું
આ સત્સંગને કેટલો ઘસારો આવ્યો છે તપાસ કરજો, તપાસ કરજો. હવે રેગ્યુલર સભા શરૂ થશે. આજે પણ સંખ્યા પાકી દેખાય છે. એટલે બધાએ એકબીજાને કહેવાનું છે, સ્વામીની આજ્ઞાથી બધાએ આ સભામાં સમયસર પહોંચી જવાનું છે. એકબીજાને મણજો વાતાવરણ કરવા કે હવે કોરોનાનો ભય રાખ્યા વિના જે આ કાયદા છે એ પ્રમાણે માસ્ક પહેરીને આવવું અને એકબીજાએ સાવચેત રહેવું એ જરૂરી છે. પણ હવે સ્વામીએ બધાય ગામડાઓમાં જ્યાં જ્યાં સભાઓ થતી હતી, માસિક, ક્યાંક પાક્ષિક, ક્યાંક અઠવાડિયે, એ બધી સભાઓને સ્વામીએ લીલી ઝંડી આપી દીધી. કરવા માંડો, કરવા માંડો એમ. અને બીજા સારા સમાચાર અહીંને માટે સ્વામી સાથે ફોનમાં વાત કરી હતી. એટલે સ્વામીએ કીધું કે હવે સુરતનું અમારું વિચરણ એ તમે ત્યાં ગોઠવી લ્યો, અમારે ક્યારે ત્યાં આવવું. એટલે સ્વામીએ એ સૂચન કર્યું છે કે 9મી માર્ચ પછી ગોઠવજો. છેલ્લો ન્યાનો કાર્યક્રમ સ્વામીનો 9મી માર્ચનો છે. તે દિવસે જે આપણા એક સારા એવા હરિભગત કેશોદવાળા પ્રભુદાસભાઈ ઝાટકિયા એ ધામમાં ગયા છે, એની તે દિવસે રસોઈ છે. એ રસોઈ કર્યા પછી અમે એ બાજુ આવી શકશું. એટલે હવે એ અમારે આ સભા પૂરી થાય પછી કારોબારીના સભ્યો અને આગેવાનોએ સાથે મળીને સ્વામીને ટાઈમ આપવાનો છે કે અહીંનું વિચરણ આપણે ક્યારે રાખવું અને કેવી રીતે રાખવું. સ્વામી કે સમયસર પાછી 28 તારીખે ત્યાં સભામાં જાહેરાત થઈ ગઈ. 28 તારીખે 28 માર્ચે એ ફાગણ સુધી પૂનમ છે, રવિવાર છે. તે દિવસે ત્યાં સભા છે, તે દિવસે ત્યાં સભા છે. અહીંયા પણ સભા છે. આ વખતે જેમ આ 14 તારીખે આવતી બીજી આપણી સભા 28 તારીખે છે આ ફેબ્રુઆરી મહિનાની. એવી જ રીતે માર્ચ મહિનામાં પણ 14 અને 28 તારીખ આવે છે. પણ એ 28 તારીખે અમે નહીં હોય, અમે ત્યાં જવાના છીએ. આ વખતે સ્વામીને મેં ફોન કરીને કીધું હતું, સ્વામી ત્યાંય સભા છે અને અહીંયા સભા છે, અમે કેમ કરશું? તમે કહો તો ત્યાં આવી. સ્વામી કે ત્યાં શરૂ કરી દો કાયમીને ધોરણે, અહીં નથી આવવાની જરૂર. એટલે અમે આ ડબરા ઉત્સવમાં નથી ગયા. પણ આ ડબરા ઉત્સવમાં છેલ્લે સ્વામી પાછી થોડીક જાહેરાત કરીને કંઈ હોતી દીધું કે આવતી સભામાં ફાગણ સુધી પૂનમે સુરતથી સંતો આવશે. એટલે માનસિક રીતે સ્વામી પધારવાના છે એ પહેલાં બધાય ખબરદાર થઈ જાઓ. સ્વામી અહીંયા પધારે ત્યાં આપણા હૃદયની અંદર સ્વામી આવે એટલે સ્વામીને આ લોકડાઉનનો કાંઈ ઘસારો આવ્યો છે એ કાંઈ દેખાવો ના જોઈએ. એ કાંઈ ઘસારો કે આ સત્સંગને આવ્યો છે એવો કાંઈ ઘસારો ના દેખાય. અને બધાય ખરેખરના તરવરાટ ભરેલા સક્રિય બની જાઓ સભામાં આવવા માટે. અને અહીંયા આયોજન થાય પછી જેને જે જવાબદારીઓ આપે એ જવાબદારી પાર પાડવા માટે પણ બધાએ ખબરદાર થઈ જવાનું છે. એટલે આ શિક્ષાપત્રીનો આજે આપણે પ્રાગટ્ય દિવસ છે 16 તારીખે, પણ આજે આ સભા હતી એટલે સંતોની હાજરીમાં આપણે આ ઉત્સવ કરી લીધો. આજે બીજો પ્રસંગ ભગતે જાહેરાત કરી. આ સત્સંગ દીપ સુરત ચેનલ દ્વારા યુટ્યુબની અંદર દર 2કી તારીખે એકાત્રા 2કી તારીખે અહીંયાથી અમે ગુણાતીતાન સ્વામીનું જીવન ચરિત્ર અને ગુણાતીતાન સ્વામીની વાતો એ બેય ઉપર અમે ક્રમશઃ આ કથાના હપ્તાઓ રજૂ કરીએ છીએ. એટલે એનો આજે 100મો હપ્તો છે. આ પ્રસંગ 100મો છે જીવન ચરિત્રમાં. ગુણાતીતાન સ્વામીના જીવન ચરિત્રમાં અત્યારે એ હપ્તામાં એ પ્રસંગ આવે છે હામા પરના કરશન બાંભણિયાનો. આ કરશન બાંભણિયા ખરેખરા સત્સંગી, અખંડ ભગવાનની મૂર્તિમાં એની વૃત્તિ રહે એવા, વ્યવહાર બહુ સારામાં સારો,
ખૂબ જ સુખી, કેટલી બધી ખેતી, કેટલા બધા ગાયો ભેંસો ઢોર, કામ કરનારા પણ ઘણા બધા એને ત્યાં, પણ છતાંય એ વ્યવહારથી અલિપ્ત, જળ કમળવત, સંસારમાં હોવા છતાંય જેને સંસાર બંધન ના કરે એવા આ કરશન બાંભણિયા. જ્યારે જૂનાગઢથી કોઈ સંતો ગામડામાં વિચરણ કરવા જાય ને, ત્યારે એ બાજુ કાઠિયાવાડ દેશમાં જઈને ફરવા, ત્યારે સ્વામી એ સંતોને કહેતા, શું કહેતા કે કેટલાકને આપણે દર્શન દેવા જઈએ, પણ કેટલાક સત્સંગીઓ પણ એવા છે કે જેના દર્શન કરવા જવા જોઈએ. કેટલાક સત્સંગીઓ એવા છે કે જેના દર્શન કરવા જવા જોઈએ. અને સંતોને જૂનાગઢથી ગુણાતીતાન સ્વામી એમ કહેતા કે બીજા બધાને દર્શન દેજો, આ 4 જણાના દર્શન કરજો. એ 4 જણામાં એક આ હામા પરના કરશનભાઈ બાંભણિયા, બીજા બગસરાના વેલા સથવારા, ત્રીજા ચાળિયાના રામ ભંડેરી અને ચોથા કમીગઢના રયા દેસાઈ. આ 4 હરિભક્તોની સ્થિતિ એવી હતી, ગુણાતીતાન સ્વામી એ સંતોને કહેતા કે તમે આ 4ના દર્શન કરવા જાજો. લ્યો, એમાંના આ કરશનભાઈ બાંભણિયા ખરેખર સત્સંગી. પૂર્વે તો જનક રાજા અને અંબરીશ રાજા થઈ ગયા. જનક રાજાનું કહેવાય કે આ મિથિલા નગરી બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી, એવા વિદેહી હતા. પણ આ કેટલો બધો વ્યવહાર કરતા હતા. આવા જનક જેવા અને અંબરીશ રાજા જેવા આ સંત સમાગમ કરીને શ્રીજી મહારાજની હયાતીમાં કેટલાય એના કરતાં ઊંચી સ્થિતિને પામેલા સત્સંગીઓ આ સત્સંગમાં છે. લ્યો, અને આ કરશનભાઈ બાંભણિયા વારે વારે જૂનાગઢ જાય અને ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરે. યાદ રાખજો, સમાગમ કર્યા વિના ક્યારેય સ્થિતિ બંધાવવાની જ નથી. સમાગમ કર્યા વિના કોઈ દિવસ સ્થિતિ બંધાવવાની નથી. હમણાં 2 દિવસ પહેલાં અમારે 2-3 હપ્તા પહેલાં વાત આવી હતી ગુણાતીતાન સ્વામીની વાતોમાં, અલૌડ્ય સર્વશાસ્ત્રાણી. વ્યાસ ભગવાને સર્વશાસ્ત્રનો સિદ્ધાંત કીધો કે ભગવાનનો આશરો કરવો. ગુણાતીતાન સ્વામી કહે અમે સર્વે શાસ્ત્રનો સાર કાઢ્યો, સાધુનો સમાગમ કરવો. હું કીધું સંત સમાગમ છે, એમાં બધું જ આવી જાય. લ્યો, વિચાર કરજો, જેને ખરેખર આ સંસારમાં જળકમળવત રહેવું હોય, સંસારથી વિરક્ત રહેવું હોય, સમાગમ કર્યા વિના એવી સ્થિતિ પ્રાપ્ત નહીં થાય. આ કરશન બાંભણિયા એ જૂનાગઢ ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવા જતા. ત્યાં જઈ અને કરશનભાઈ સ્વામીને કહે કે સ્વામી સંતોને મારે ત્યાં મોકલો, આમાં પર સંતોને મોકલો, ન્યા રાખે પોતાના ગામ, ન્યા સમાગમ કરે, ન્યા બધાને લાભ અપાવે. ઘણાય સંતોને ન્યા લ્યાવે. લ્યો, આવી રીતે આ કરશનભાઈ બાંભણિયા સત્સંગ કરે છે, સમાગમ કરે છે, સેવા કરે છે. એવામાં દુકાળ પડ્યો. ધીરે 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 દુકાળની અસર બધા સમાજમાં ફેલાતી ગઈ. આ કરશન બાંભણિયાને વિચાર આવ્યો કે આ દુકાળનો સમય છે, પરિસ્થિતિ બધાયની નબળી છે, તો મારા ગુરુ ગુણાતીતાન સ્વામી અત્યારે વ્યવહાર કેમ ચલાવતા હશે? ન્યાયને કાંઈ આર્થિક રીતે ભીષણ તો નહીં હોય ને, ખેંચ તો નહીં હોય ને? આમ વિચાર કરે છે. વિચાર કરતાં કરતાં વિચાર થયો હું દઈ આવું ત્યાં કંઈક
ઘરમાં જેટલા દાગીના ઘરેણા હતા ને એનો એક ડબરો ભર્યો. એ ડબરો આખો પોતાના ઘરમાં જેટલા સોનાના ઘરેણા હતા એ બધાય ડબરામાં ભરી અને આવ્યા જૂનાગઢ. જૂનાગઢ આવી અને એ ડબરો ગુણાતીતાન સ્વામીના ચરણોમાં મૂક્યો ને કીધું કે સ્વામી આ મારી સેવા સ્વીકારો. સ્વામી કે શું છે આમાં ડબરામાં? સ્વામી ઘરેના દાગીના છે. અત્યારે આ દુકાળનો સમય છે એટલે મંદિરમાં કાંઈ ખેંચ હશે એટલે હું દેવા આવ્યો છું, આ રાખો અને અહીંયા મંદિર માટે વાપરો. સ્વામી કે ના, જરૂર નથી, પાછું લઈ જાઓ, પાછું લઈ જાઓ. સ્વામીએ ના પાડી હો. બહુ આગ્રહ કર્યો ગુણાતીતાન સ્વામીએ પાછો લઈ જવા માટે, જે કરશનભાઈને માન્ય નહોતું. એની સેવા નહોતા સ્વીકારતા તો એ હાથ જોડીને ગળગળા થઈને રડવા લાગ્યા, સ્વામી આ મારી સેવા સ્વીકારો, એટલી મારી સેવા સ્વીકારો. એ રડી પડ્યા ખરેખર. એ વધુ કોચવાતા જોયા એટલે સ્વામીએ કીધું તો લાવો. એને સાંત્વના આપવા માટે સ્વામીએ એ ડબરાનો સ્વીકાર કરી લીધો અને પછી સાધુને કોઠારને દઈ દીધું, આ કોઠારમાં રાખી દો. શું કર્યું? આ કોઠારમાં રાખી દો. એટલે આ ડબરો આખો દઈ અને કરશન ભગત તો આમાં પર જતા રહ્યા. દુકાળનું વરસ વયું ગયું, બીજું વરસ સારું થયું. કરશનભાઈ પાછા દર્શને આવ્યા. સ્વામીએ બોલો ડબરો પાછો દઈ દીધો. એમને હતો એ ડબરો એ પાછો દઈ દીધો કે લ્યો, કાંઈ જરૂર નથી પડી. પણ કહેવાનું એ છે કે આપણા ગુરુને શું જરૂર છે એ સમજી જઈએ અને એ પ્રમાણે આપણે એને દઈ દઈએ, એ કેવડી વાત છે. અને સ્વામીએ પણ એટલા બધા સોનાના દાગીના હતા એ ડબરાને પાછા દઈ દીધા, એ કેવું નિષ્પૃહીપણું છે. લ્યો, બસ આપણા જીવનમાં આજે શિક્ષાપત્રીના પ્રાગટ્ય દિવસે ગુણાતીતાન સ્વામીનું જીવન કવન, એની ઉપર આ સત્સંગદીપ સુરત ચેનલમાં જે હપ્તાઓ રજૂ થાય છે, કથાઓ રજૂ થાય છે, એમાંનો આજે આ કરશન બાંભણિયાનો જ પ્રસંગ આવે છે. એટલે આપણે આપણા જીવનની અંદર ગુણાતીતાન સ્વામીની વાતો, ગુણાતીતાન સ્વામીનું જીવન ચરિત્ર અને શિક્ષાપત્રી, આ શિક્ષાપત્રીને અમલમાં મૂકવાનો ખાસ પ્રયત્ન કરજો. સ્વામીએ ફોન કર્યો હતો. સ્વામીએ કીધું બધાય સત્સંગીઓને અમારા ઝાઝા ટાઈમના ભાવથી ઊંચા હાથ કરીને જય સ્વામિનારાયણ કહેજો.